નાપાસ છતાં પણ બનાવ્યું ઉડતું વિમાન। 7,000 રૂપિયામાં તૈયાર કર્યું 500 મીટર ઉડતું। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી પિરોજપુર ગામમાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જ્યાં ધોરણ 10 નાપાસ થયેલો એક યુવાન આજે પોતાના અનોખા પ્રયોગથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। પિરોજપુર ગામના કૌશિક ઠાકોરે માત્ર 7,000 રૂપિયાના ખર્ચે થર્મોકોલમાંથી હવામાં ઉડી શકે એવું વિમાન બનાવી બતાવ્યું છે। લોકોના ટોણા અને નિષ્ફળતાને પડકારમાં ફેરવી કૌશિકે સાબિત કરી દીધું છે કે જો મનમાં જિજ્ઞાસા અને હિંમત હોય તો કંઈ પણ અશક્ય નથી। ખેડૂત પરિવારનો પુત્ર કૌશિકે ખેતરમાંથી આવેલી બોરની ઓરડીમાં યુટ્યુબ પરથી માહિતી મેળવી પ્રયોગ શરૂ કર્યા। શરૂઆતમાં 4 થી 5 મોડલ નિષ્ફળ ગયા, પરંતુ સતત 1 મહિના સુધી મહેનત બાદ તેણે 5 ફૂટ લાંબુ વિમાન તૈયાર કર્યું, જે આશરે 500 મીટર સુધી હવામાં ઉડી શકે છે। આ સિદ્ધિથી પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે। ગામ લોકોએ સરકારને આ યુવાનને યોગ્ય માર્ગદર્શન અને સહાય આપવા માંગ કરી રહ્યા છે। એક સમય પરીક્ષામાં નિષ્ફળ ગયેલો આ યુવાન આજે પોતાના ગામ માટે ગૌરવનું કારણ બન્યો છે। કૌશિકની આ કહાનીએ સંદેશ આપ્યો છે કે શિક્ષણમાં નિષ્ફળતા જીવનનો અંત નથી, દ્રઢ મનોબળ અને મહેનતથી સપનાઓને પણ પાંખો મળી શકે છે। તમારું મહેન્દ્રજી મહેન્દ્રજી, તમારા જે ગામના એક યુવકે વિમાન બનાવ્યું છે, શું કહેશો? તમને કેવો આનંદ થયો? બસ મને આનંદ સારો થયો। કેટલા સમયથી આ યુવાન વિમાન બનાવતો હતો અને શું કરીને એને આ બધું મેં બધા ગાડીઓના વિમાનના બધા ટ્રાય કર્યા છે, તે સફળતા એને મળી। કેટલા સમયથી આ કરતો હતો? સફળ 12 મહિના ઉપર થઈ ગયો છે। કહેવાય છે કે ધોરણ 8 કે 10 નપાસ હતો, લોકો મહેનતોણા મારે, એનાથી એ પ્રેરણા લઈને આ બન્યો। હા, એ મહેનતોના મારતા હતા, પણ એને કોશિશ કરી, એને જારી રાખ્યું કામ કરવાનું, તે સફળતા મળી। તો અભ્યાસમાં નબળા બાદ પણ આવી સિદ્ધિ હાંસલ કરી, તો તમે બીજા લોકોને શું સંદેશો આપશો? બીજા લોકોને તો શું કહીએ, અમે પ્રગતિ કરશે, આગળ જશે। સરકાર જોડે શું અપેક્ષા રાખો છો આ યુવાનના ભવિષ્ય માટે? જે અમારા સરકાર જોડે તમે શું માગણી કરીએ કે સરકાર એના ભવિષ્યના કોઈ યોજના આવે, એના કોઈ સહાય કરે, એનાથી કોઈનું ભવિષ્ય સુધરે એવું કરે? સુધરે તો અમે શું નામ તમારું? ઠાકોર સુનિલભાઈ કાંજીજી। સુનિલભાઈ, તમારા ગામના કૌશિકે નાની ઉંમરમાં વિમાન બનાવ્યું છે, શું કહેશો? તમને કેટલો આનંદ થયો? બહુ ખૂબ સરસ કામ કર્યું છે એને। આટલી નાની ઉંમરમાં એને જેનું જે મગજ એન્જિનિયરિંગ જેવું એનું મગજ છે, બરાબર, એને હજુ તો બહુ 10મું ફેલ થયું છે એને। કેટલા સમયથી આ કૌશિક હતો તો કેટલા સમયથી આવો ટ્રાય કરતો હતો અને કેટલા સમય બાદ એને સફળતા મળી? લગભગ 4-5 વર્ષથી યારે એનું અલગ એનો સ્પેશિયલ રૂમ બનાવે છે, જે નાની નાની વસ્તુઓ સ્પેર પાર્ટ લાવીને અલગ અલગ વસ્તુ બનાવે છે। એનું ધ્યાન બસ કંઈક ને કંઈક શોધ કરવામાં હોય છે। એનું એવું કહેવું હતું કે હું 10માં નપાસ, ધોરણ 10માં નપાસ થયા બાદ લોકો મને મહેનતોણા મારે કંઈ નહીં કરી શકે, એનાથી પ્રેરણા લઈને આવું કર્યું। લોકોને શું કહેવા માંગશો આ એક મગજથી? આ લોકો ગામની દ્રષ્ટિએ ગામના છોકરાઓ એને એ એકલા પણ રહેતો હતો એનો, બરોબર, એટલે એને એમ કે આનામ કંઈ મગજ નહીં, આ કોઈ રંગો છે, પણ એવું કંઈ નથી। એનું અલગ જ મગજ હતું, જે એના શોધમાં કંઈક શું કરું તો કંઈક આગળ જવાય। નાની લોકો એની ટીકા કરતા એને પડકારરૂપ જવાબ આપ્યો, એને બસ કોઈ માથે લીધું નથી। એને કોઈ તો બોલ્યા કરે કે હું મારી રીતના જે કામ મેં સિદ્ધ કર્યું છે કે આ કાર્ય કરું છું એને હું પૂર્ણ કરીને જ રહીશ, બસ એના કાર્ય સિદ્ધિમાં જ આગળ રહે છે। સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો કે આવા જે માઇન્ડેડ યુવાનની જે આગળ સારી સિદ્ધિ હાંસલ થાય એના માટે? સરકાર પાસે બસ એટલી જ આશા રાખું છું કે આ બાળકને કંઈક એવી સહાય આપો, કંઈક અમારા ઠાકોર સમાજ પ્રત્યે કંઈક એવી લોન આપો, જેથી એના મા બાપ ગરીબ હોઈ શકે તો દરેક છોકરા એવા નથી હોતા કે દરેકના મા બાપ પૈસાવાળા હોય, કોઈ ગરીબ હોય પણ એનું ટેલેન્ટ સારું હોય તો કંઈક આગળ નથી જઈ શકતા, બરોબર। અમે સરકાર કોઈ સહાય આપી શકે તો એ છોકરો આગળ જઈ શકે। એનો એક પાયો કે સરકારની આશા કે મારા મા બાપ ગરીબ છે પણ સરકાર કંઈક સહાય કરશે તો હું કંઈક આગળ કરી શકીશ। શું નામ ભાઈ તારું? કૌશિક, ગામ પિરોજપુર। આ વિમાન બનાવ્યું, તને કેવી રીતે વિચાર આવે, કેટલા સમયથી તું આ બનાવતો હતો અને આજે પૂરું થયું? આવડી 10મું નપાસ થવાના કારણે આવડી લોકો આવડી ટાણા મારતા હતા કે તું કાંઈ નહીં કરી શકી, અને મને આવડી એન્જિનિયરિંગનો પહેલાંથી જ શોખ હતો, એટલા માટે મેં આવડી થર્મોકોલનું એરોપ્લેન મોટું બનાવી દીધું। એટલે સામા જોઈને બનાવીને કેટલા વર્ષથી તું આ બનાવતો હતો? કેટલા સમયથી બનાવતો હતો? આવડી વર્ષ જેવું થઈ ગયું છે।
કેવી રીતે શીખ્યો આ પ્લાન બનાવવાનું? યુટ્યુબમાં આવડી રીતે બહારના દેશોનો વિડીયો જોયો હતો, એટલા માટે મેં બી આવડી રીતે જોઈને બનાવી, પણ એનાથી મેં મોટું બનાવ્યું એમ. એટલે પેલા ધડાકે બની ગયું કે તને કોઈ એવું? ના, 4 એરોપ્લેન આવડી રીતે ક્રેશ થયા. કેટલું નુકસાન પડ્યું 4 એરોપ્લેન ક્રેશ થવા? 3-4 હજારનું તો આવડી રીતે નુકસાન થઈ ગયું. અંદરના સેન્સરો બળી જાય એવું નુકસાન થાય. તો બસ સામાન ક્યાંથી લાવતો હતો આપણે? ઓનલાઈન જ મંગાવવું પડે, કારણ કે આપણા ગુજરાતમાં એવી સગવડ નહીં હતા. બીજું આ વસ્તુ કેટલા પૈસાનું આ બન્યું પ્લાન? બધું થઈને તો શું શું વપરાયા સાધનોને? 15-17 હજાર કાંક એવું થયું. એટલે શું સાધનો શું વપરાયા? ઇન્સ્ટ્રુમેન્ટ શું વપરાયા? ડ્રોનની વસ્તુ જ આવડી રીતે, લીપો બેટરી, મોટર, સેન્સર અંદરના એવું. આપણે જે પ્લેન બનાવ્યું કેટલા ફૂટ ઊંચું ઉડે અને કેટલું લેન્થમાં કેટલી લંબાઈમાં જતું હતું? આવડી રીતે લંબાઈ તો 500 મીટર કોક એવું. અને ઊંચું કેટલું હતું? ઊંચું હવે હજુ લઈ ગયો નહીં, બહુ ને બહુ આવડી રીતે 200 મીટર જ લઈ ગયેલો. તને તારી શું ઈચ્છા, આગળની શું ઈચ્છા? આવડી રીતે એન્જિનિયરિંગ કરવું, એન્જિનિયર આવડી શોધો કરવીને આવડી તો અલગ અલગ વસ્તુઓ બનાવી એમ. સરકાર પાસે તારી શું અપેક્ષા? સરકાર સપોર્ટ કરે તો આનાથી વધારે મોટું હું કરી શકું એમ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.